તો આ સાથે અમારા સહયોગી જયેશ પારકર જોડાઈ ગયા છે। જયેશ, ખાસ તો દરિયા કિનારે જે અત્યારની પરિસ્થિતિ છે, ખૂબ જ તેજ ગતિ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને જે રીતે આ વાવાઝોડાના ઘેરાવાની વાત કરવામાં આવી રહી છે, 500 કિલોમીટર સુધી તેની અસર વર્તાશે અને 100 કિલોમીટરના ઘેરાવામાં મહાતબાહી સર્જશે। સદીનું આ સૌથી મોટું વાવાઝોડું, કઈ રીતની પરિસ્થિતિ અત્યારે વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે, દર્શાવશો? બિલકુલ શિવાની, હાલ તો જે આ સમગ્ર ખબર આવી રહ્યા છે તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વાવાઝોડાનો જે આઈનો એરિયા છે 50 થી 100 કિલોમીટર છે અને સમગ્ર ઘેરાવ 500 કિલોમીટર છે અને જ્યારે તે આખરે દરિયાકાંઠા પર ટકરાશે એ સમયે 3 કલાક સુધી તબાહી મચી શકશે। પરંતુ અલગ અલગ જે ફોરકાસ્ટ છે તે શું દર્શાવી રહ્યા છે તે આપને બતાવવાની કોશિશ કરું। સૌપ્રથમ વિંડીની અંદર જે આ સમગ્ર બાબત દર્શાવવામાં આવી છે તેને સમજવાનો પ્રયત્ન કરીએ। અત્યારે જખોથી 180 કિલોમીટર દૂર છે વાવાઝોડું જે અહીં છે અને જખોથી આટલું અંતર અને જો આખરે આ તમામ દિશામાં વાવાઝોડું આગળ વધે છે તો તે જખોથી લઈને લખપત સુધીનો આ જે વચ્ચેનો એરિયા છે ત્યાંથી આગળ વધીને અહીં લેન્ડફોલ કરી શકે છે। સાંજે 6 વાગ્યાની આસપાસ અહીં લેન્ડફોલ થઈ શકે છે અને કહેવાય છે કે 3 કલાક સુધી આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે, ભારે વરસાદ વરસી શકે છે, ભારે તબાહી પણ મચી શકે છે। પરંતુ અલગ અલગ જે ફોરકાસ્ટ છે તે અનુમાન કરી રહ્યા છે તે પ્રમાણે ન માત્ર જખો પણ જખોથી આગળ ગુજરાતના ભાગ ઉપરથી પણ તે પસાર થઈ શકે છે। પરંતુ અલગ અલગ જે ફોરકાસ્ટ છે તેની અંદર શું અનુમાન થઈ રહ્યા છે મોડેલ લઈને તે સમજવાનો પ્રયત્ન કરીએ તો આખરે જે મલેશિયાનું ફોરકાસ્ટ છે તે સમજવાનો પ્રયત્ન કરીએ કે જે આખરે આગળ વધી રહ્યું છે, જે આખું વાવાઝોડું તે અત્યારે સીધું પૂર્વ તરફ ગતિ કરી અને ત્યારબાદ થોડું ઉત્તર તરફ ગતિ કરીને ફરી પૂર્વ તરફ આગળ વધશે અને તે જખો નહીં પરંતુ જખરથી ઉપરના ભાગે આપ જોઈ રહ્યા છો ગુજરાતનો આ ભાગ કે ઉપરના ભાગ ઉપરથી તે પસાર થઈ જશે અને જો એવું થયું તો આખરે ગુજરાતના આ દરિયાકાંઠા પર ઓછી નુકસાની થઈ શકે છે। પરંતુ આ ફોરકાસ્ટ જે દર્શાવી રહ્યું છે જો એ પ્રમાણે મોડલ આગળ વધે છે તો આખરે ગુજરાતના આ કાંઠા ઉપર ઓછું નુકસાન થશે। અન્ય એક ફોરકાસ્ટની વાત કરી લઈએ। ઓસ્ટ્રેલિયન ફોરકાસ્ટ કંપની જે વાત કરી રહી છે તે પણ દર્શાવી રહી છે કે તે આખું વાવાઝોડું છે એ ગુજરાતના ઉપરી ભાગમાંથી પસાર થઈ જશે એટલે કે ગુજરાતને નુકસાન નહીં થાય। આપ જોઈ રહ્યા છો અહીંથી 180 કિલોમીટર દૂર જે જખો છે અને જખોથી આગળ આપ આ વિસ્તાર જોઈ રહ્યા છો, લખપત અને ખાવડાવાળો જે વિસ્તાર છે તે આખરે ઉપરથી પસાર થઈ જશે। ઓસ્ટ્રેલિયન ફોરકાસ્ટ કંપની આ પ્રકારે મોડલ દર્શાવી રહી છે અને ત્યારબાદ તે સીધું ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી જશે। અન્ય એક ફોરકાસ્ટની વાત કરી લઈએ। યુરોપિયન ફોરકાસ્ટ કંપની શું કહી રહી છે તે સંપૂર્ણપણે કહી રહી છે કે ગુજરાતને કોઈ પણ નુકસાન નહીં થાય એટલે કે જખોથી 180 કિલોમીટર દૂર આ જે આખું વાવાઝોડું છે તે ઉત્તર તરફ ગતિ કરી અને ત્યારબાદ પૂર્વ તરફ ગતિ કરીને આગળ વધી જશે અને ગુજરાતના આ તમામ એરિયા એટલે કે ગુજરાતની એકદમ ઉપરથી તે પસાર થઈ જશે અને તે આખરે નુકસાન નહીં કરે। પણ એક વાત તો નક્કી છે કે આ જે આખું વાવાઝોડું છે તે અત્યારે 50 થી 100 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં વાવાઝોડાની જે આઈ વિસ્તાર કહેવાય છે એ આઈ વિસ્તારની અંદરથી આગળ વધીને 500 કિલોમીટરના ઘેરાવ સાથે આગળ વધી રહ્યું છે। પરંતુ તેને લઈને અત્યારે જે તેજ પવન, તેજ વરસાદ આવી રહ્યો છે તે આગામી દિવસોમાં ચાલુ રહેશે એટલે કે લેન્ડફોલ થયાના 3 કલાક બાદ તબાહી મચ્યા બાદ ક્યાં વરસાદની પરિસ્થિતિ છે તો વરસાદની પરિસ્થિતિને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપ જોઈ રહ્યા છો અત્યારે આજનો દિવસ 15 તારીખ આ જે તમામ વિસ્તારો છે તેમાં આપ જુઓ અહીં દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે અને કચ્છનો મોટા ભાગનો વિસ્તાર આ તમામમાં રેડ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ અહીં વરસી શકે છે। માનો કે જખોથી લઈને ગુજરાતના આ ઉત્તરીય ભાગ ઉપર જો અહીં વાવાઝોડું ત્રાટકે છે તો આ તમામ વિસ્તારોની અંદર 3 કલાક દરમિયાન ભારે તબાહી મચી શકે છે। તો 15 તારીખે સાંજે 6 વાગે આ તમામ જગ્યાઓ પર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યારબાદનો આ જે તમામ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે જેમાં પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે અને બાકીના જે તમામ વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવાય છે। પણ આ વાવાઝોડું પસાર થયા બાદ 16મી તારીખે શું અનુમાન થઈ રહ્યું છે તો આખરે અહીં વાવાઝોડું ત્રાટક્યા બાદ આગામી સમયની અંદર અહીં આપ જોઈ રહ્યા છો અહીં જે ઉત્તર ગુજરાતનો સમગ્ર વિસ્તાર છે, પાટણ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે। પણ એક વાત તો નક્કી છે કે આખરે જ્યારે પણ આ વરસાદ પડશે એ વરસાદની સાથોસાથ અતિ તબાહી પણ આખરે લેન્ડફોલ બાદ મચી શકે છે અને જે મોડેલ અત્યારે દર્શાવવામાં આવે છે કે લેન્ડફોલ થયાના 3 કલાક દર્શાવી રહ્યા છે